રેલવે પોલીસ કર્મી જ બુટલેગર નીકળ્યો છે। ડેરોલ રેલવે પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દબોચાયો છે। સંજય ચુડાસમાની કારમાંથી 4.60 લાખનો વિદેશી દારૂ નંદેસરી પોલીસે ઝડપી પાડ્યો છે। ફાજલપુર ટોલનાકા પાસે આ કાર્યવાહી કરી છે। આરોપીઓ સાગરીત વિક્રમ ઢાપાની પણ ધરપકડ થઈ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા હતા। રવિ અગ્રવાલ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા। રવિ, શું કાર્યવાહી થઈ છે? પોલીસે શું કાર્યવાહી કરી છે હાલ? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરામાં નંદેસરી પોલીસે એક ફાજલપુર ટોલનાકા પાસેથી કાર ઝડપી પાડી તેમાંથી વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે આરોપી પકડાયો છે તે ખુદ એક પોલીસ કર્મી છે, એટલે કે રેલવે પોલીસ કર્મી જ બુટલેગર નીકળ્યો, રસ્તગત ભક્ષક થયો। ડેરોલ રેલવે પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ જે છે તે 4.60 લાખના વિદેશી દારૂ જથ્થો ઝડપાયો છે। કાર ચાલક જે મુખ્ય આરોપી છે સંજય ચુડાસમા તે ડેરોલ રેલવે સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેની સાથે તેનો સાગરીત વિક્રમ ઢાપાની પણ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે કુલ કાર અને દારૂના મુદ્દામાલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ જે આરોપીઓ છે તે સુરતના લિંબાયત વિસ્તારમાંથી દારૂનો જથ્થો લાવીને વડોદરામાં હેરાફેરી કરતા હતા। હાલમાં બંને આરોપીની ધરપકડ કરીને પોલીસે રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેટલા સમયથી દારૂના ધંધામાં આ લોકો સંકળાયેલા હતા, અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ક્યાંથી માલ લાવ્યા હતા તે તમામ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।